ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અને હું ને તક્ષ અહીંયા આવ્યા છીએ આજે ભાઈ દૂધના દિવસે માધવપુરના બીચમાં અને અહીંયા ભાઈ બહુ ઘણી બધી પબ્લિક છે તમે બાજુમાં જે જો મારી પાછળ બાઇક જોઈ લ્યો ક્યાં સુધી જો આ અહીંનું આગળનું સીન એમ છે તો જો માધવપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અહીંયા આખો અંદર મેળો ચાલુ જાય અંદર જો અહીંથી જ ખરીદી કરવી હોય તો ખરીદી બરીદી માટે પણ અહીંયા વસ્તુ ચાલુ થઈ ગઈ છે અને અહીંયા પણ આખું ચારે કોર બધીમાં તમને જે ખાવું હોય ને બધી ફૂડની વેરાયટી મળી જાય વहाँ લોકો તડકાના શેકાઈ ગયા એટલે ઠંડા બજા થઈ છે લીંબુ શિકંજી પી છે અને આપણે જઈએ હવે આગળ એટલે ભાઈ બીચ ઉપર જુઓ લસણ ડુંગળી આ બધું એ મળે હું વાત છે બીચ ઉપર હે કઈ ઘટે નહીં જો ધાબડા પણ મળે છે વहाँ ચુંદડીઓ પણ મળે છે અને બાકીની પણ ઓલરાઉન્ડ વસ્તુ આગળ તમને મળશે તક્ષનો લુક જોઈ લ્યો આ ઓલી ગોળ ટોપી લીધી છે છત્રીવાળી એની ઘરેથી એ લઈ જ લીધી અમે ગયા હતા કેશોદ અને ત્યાંથી અમે ડાયરેક્ટ અહીંયા માધવપુર આવ્યા છીએ પાઈ બીજ મનાવીને અને હવે આપણે જઈએ આગળ જો આ આખો જે રસ્તો ભાઈ બીજનો મેળો હોય છે જ્યાં દર ભાઈ બીજના દિવસે હોય જો તમે બેસતા વર્ષના દિવસે આવો ને તો એટલી પબ્લિક નહીં દેખાય બટ આ દિવસે આવશો ને ધોમ પબ્લિક દેખાય ભાઈ રસ્તામાં આવતા પણ બહુ ટ્રાફિક થઈ જાય તમારે અહીંયા અને આગળ પણ જુઓ બહુ વધારે આપણે તમને ટ્રાફિક જોવા મળશે અને અહીંયા પણ જો ઈગલું બન્યું ઈગલું છે અહીંયા જો ઈગલું ના ભાઈ આપણે નથી મારવા ઠેકડા મારવાનું ઈગલું નથી નાના બાળકોનું છે જો અંદર બેટ બોલ રાખેલા છે ના બેટ નહીં ખાલી બોલ જ છે ઓલા ફૂટબોલ વાળા ઘણી બધી રાઈડ છે જો નાના બાળકો માટે આજે ઈગલું અહીંયા આપ્યું છે પછી અહીંયા બળદિયું આપ્યું છે માથે બેસી જાવ ને દોડાવો લાગે ભાગે નહીં આવી બધું શું હોય વાં જુઓ બોટ છે આખી જો અહીં બે હે બધી હા આપણા જમાનામાં આવું કંઈ નહીં આપણા જમાનામાં ના હોય ને ભાઈ બાકી આપણે તોડી નાખીએ ના એવી વાત નહીં તોડવાની વાત તારામાં આવે હે આપણા જમાનામાં તો એવું રહ્યું ખાલી વાહ જો ગાઈસ વાહ જો કેટલી પબ્લિક છે આખા બીચ ઉપર છેક ક્યાં સુધી છે આનો અંત જ નથી જોરદાર છે પબ્લિક ભાઈ મારા જેવા ગરીબ માણસો પાસે ડ્રોન તો હોય નહીં બાકી તમને ડ્રોન શોટ બતાડી દે તમને જોઈએ ને તો તમારી કૃપા થાય તો ચેનલ સબસ્ક્રાઇબ વધારે થાય અને વ્યૂઝ વધારે આવે શેરિંગ વધારે થાય તો કંઈક પછી કરશું આગળ ભવિષ્યમાં અત્યારે તો ભાઈ બજેટ નહીં આપણું જો આ બધી આખી જે પબ્લિક છે ને ભાઈ મોજ મજા કરવા આવી જાય છે આ દૂરથી લોકો આવે જુનાગઢ પોરબંદર અને બીજે ખબર નહીં ક્યાંથી આવતો એમ બધીમાં કંઈ સરનામા તો પૂછવા ના જવાય ગાડી સાંજે નહીં ઊંટ ગાડી કહેવાય ને ઊંટ ગાડી ને આનું શું કહેવાય ઊંટ સવારી હા ઊંટ સવારી છે ઘોડા સવારી છે કોટલાઈ છે અહીં તો જો કોટલાઈ છે મને એક બે જ લાગતા અહીં તો ઘણાય છે ઓ જો અહીં ઢલાન તો જો ભાઈ અહીંયા દળતા જાય એટલે મસ્ત મજા આવે આ સુધી ઓ ક્યાં સુધી લોકો નાય છે જોવા ભાઈ ઘટાય નહીં જો ક્યાં સુધી લોકો નાય છે ભાઈ ટ્યુબ લઈ લઈને ટ્યુબ છે જો આ ટ્યુબ રાખેલી છે જો અહીંયા અહીં ટ્યુબ રાખેલી છે ઓય ભાઈ જોરદાર મજા હે અહીં તો ગાઈસ હવે તો પહેલી વાર આવ્યો ભાઈ બીજના દિવસે પહેલી વાર બાકી આમ તો નોર્મલી આવતા હોય છે ભાઈ બીજના દિવસે પહેલી વાર આવ્યા ખરેખર ભાઈ અલગ જ અંદાજ નજારો અલગ છે ભાઈ હા સોલિડ છે એમ લાગે કોઈ મોટા તીર્થ સ્થાનમાં આવ્યા હોય એમ લાગે જેમ કે માધવપુરી એનાથી કહું ઓછું નહીં પણ તોય ભાઈ નોર્મલી જો નહીં અહીંયા અને માઉની કહું હું તમને બતાવીશ ને હમણાં તમે ઘેલા થઈ જાઓ એટલી પબ્લિક છે હમણાં બધું જો ભાઈ હું પબ્લિક બેઠી છે જો છેટ સુધી અંદર અને ઓલી હોટલ છે ને એની બાજુમાં તો છે ને આપણે ગોવા જેવું લુક જોવા મળે હો બાકી અહીંયા સાઈડ જો ભજન ચાલુ છે જો આ રીતના ફીફા હોય ને એ આપણે થોડા ખૂચે આ કડતું હતું અત્યારે મને જો બાઇક પાસે જો આ રીતની બાઇક છે રાઈડ માટે આ ઘોડો છે સવારી માટે
અહીંયા પબ્લિક છે જોવા માટે ના, દરિયો છે નાહવા માટે, ટ્યુબ છે તરવા માટે, કઈ ઘટે નહીં, બધી જ વ્યવસ્થા છે. છે એલા અહીં તો કપડાં સુકવવા માટે. કપડાં સુકાઈ જાય જો. તો જો છેટ ક્યાં ક્યાં સુધી પબ્લિક છે જો, આ બધી પબ્લિક જો. આપણે છેટ ક્યાં ક્યાં સુધી તો દરિયામાં અંદર સુધી તો નાય છે જો, વાં ત્યાં ત્યાં સુધી નાય છે. અને અહીંયા જુઓ કેટલે સુધી કમર સુધીના પાણી છે બધાય. જો તો હોરી ભાઈ, વાં સુધી આખી પબ્લિક છે, ખતરનાક જો ભાઈ. પબ્લિક જોરદાર હો ભાઈ, ભાઈ બીજના દિવસે. આપણા ભાઈઓ છે એ પણ અહીંયા આવી ગયા છે ભાઈ. ભાઈ બીજ મનાવવા કેમ મજામાં? ભાઈ બીજ મનાવવા હે માધુપુર આવી જવાનું કા ભાઈ બીજ હોય ત્યારે. કેમ ઘટે કોઈ પબ્લિક બાકી? ગાઈસ એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ. પ્રોબ્લેમ એ રીતની થઈ છે કે હું જે મારું બાઇકનું હેલ્મેટ છે ને, મતલબ મારું હેલ્મેટ છે એ બાઇકમાં જ ભૂલી ગયો. હવે કઈ હાલતમાં છે મને ખ્યાલ નહીં. ઉપડી ના ગયું હોય તો સારું. જોઈએ હવે આપણે ટાઈમસર અત્યારે જો સારું છે, જો આપણે હવે મળી જાય તો. બાકી તો આમાં બહુ મોટી પ્રોબ્લેમ થશે. તો ગાઈસ હેલ્મેટ અહીંયા જ બાઇકમાં હતું ને મળી ગયું છે આપણે. તો હવે હેલ્મેટ મળી ગયું છે અને આપણે હેલ્મેટને સાથે લઈને જ હવે આગળની શેર કરીએ. બાકી અહીં ગેટ જોઈ લો.